જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે તારીખ છે 18/9/2025ના રોજ આપણે બાબરા તાલુકાના જીવાપર ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈ જે આપણું મેક્સકોટ વર્ઝન જે 10/5 વાવેલું છે, ઓરવેલું છે, તો કપાસ અત્યારે છે તેમના ખેતરમાં ઊભો છે, વીણાટ પણ આવી ગયો છે. તો ખેડૂતના મુખેથી આપણે સાંભળીએ કે તેમને કેવું લાગ્યું. તમારું આખું નામ? અર્જુનભાઈ લાલજીભાઈ પીદળિયા, બરોબર. તાલુકો બાબરા, જિલ્લો અમરેલી, ગામ જીવાપર. બરાબર. હવે અર્જુનભાઈ, તમે આ કપાસ કયો વાવ્યો? આપણે બોક્સર કપાસ, ભીષ્માનું મેક્સકોટ વર્ઝન બોક્સર કપાસ વાવેલો છે. અને ક્યારે વાવેલો તમે? અમે 5-10 છે નહીં, 10/5 માવઠું થયું ત્યારે. બરાબર. તો અત્યારે તમારા ખેતરમાં જીંડવું કે શું, આ છોડમાં જીંડવું કેટલું હશે? જીંડવું કેટલું છે? જીંડવું 100 ઉપર તો જીંડવું હશે છોડમાં. અને છોડની હાઈટ એવડી છે, 7-7 ફૂટ સુધી હાઈટ છે. તેમજ જીંડવું બધું દળદાર છે, જીંડવાની ટૂંકી સિરીઝ છે, જોઈ શકો તમે. બહુ બિયારણ સારું છે, જોવો તમે આ છોડ જોવો. દરેક છોડમાં અને નીચેથી ઉપર સુધી જીંડવું દળદાર છે. અને જીંડવું મોટું છે ને અર્જુનભાઈ? હા, મોટું જીંડવું છે એમ. અને બિયારણ આ જ 80% 5 પેશી વાળું જીંડવું દેખાય. કેમ લાગ્યો તમને કપાસ? બહુ સાહેબ બિયારણ સારું. કેટલા પેકેટનું વાવેતર છે આ તમારે? 5 પેકેટ. 5 પેકેટનું વાવેતર છે. ક્યાંથી લાવેલા? અમે અમરેલી રોયલ એગ્રો એજન્સી મથુરભાઈ ત્યાંથી લાવેલા. બરાબર. તો કપાસ તમને સારો લાગ્યો? બહુ સારો લાગ્યો. મેં જૂનું બિયારણનું ફોન કરી દીધો હતો. હા, અત્યારે જૂનું જોઈએ છે? જૂનું જોઈએ છે. કેટલું જોઈએ? 15 પેકેટ જોઈએ તમારે અત્યારે? હા, જોઈ શકો ભાઈ. થોડુંક સુસ્યાનો એટેક વચ્ચે આવી ગયેલ છે, પણ જીંડવું તો એટલું દળદાર જ છે બધું. બધા છોડમાં તમે એક ધારું જીંડવું જોઈ શકો. અર્જુનભાઈ, તમે ખુશ છો? ખુશ હો સાહેબ. તો બીજા ખેડૂત આવતા વર્ષે વાવવા માટે તમે શું ભલામણ કરો? હું બહુ ભલામણ સારી કરીશ કે આ જ બિયારણ લઈ જાઓ. મારે અહીંયા ખેડૂત જોવા પણ આવ્યા. એમ? અહીંયા જોવા આવ્યા? હા, ખીજડીયાથી, ધરાઈથી. હા. મારી બેન ને ઈ છે ને. હા, બરાબર. ઈ પણ બી લઈ જાય મને કીધું. બરાબર, આવતા વર્ષ માટે. ઓકે, ખેડૂત ખુશ છે. અને આવતા વર્ષ માટે અત્યારથી જૂનું જોઈએ વેરાયટી, તો ખાસ બોક્સર એટલી દમદાર વેરાયટી છે, તો દરેક ખેડૂત ભાઈઓ જોઈ શકે અને આગળ વર્ષમાં સારું ઉત્પાદન લઈ શકે તેવી વેરાયટી છે. તો આભાર અર્જુનભાઈ.